હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? બધાને જય દ્વારકાધીશ, જયમાં પીઠળ. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હાલો વ્લોગની શરૂઆત કરીએ. તો મિત્રો આજે વહેલા ઉઠીને એટલે કે 8:30 પોણા 9 જેવું થઈ ગયું અને આપણે આવી ગયા જીરાવાળા ખેતરે અને ખેતરથી વ્લોગ ચાલુ કર્યો. તો કેવું છે આપણું જીરું? આ સાવું જીરું છે અને પાણી કે એવું કાંઈ પીવડાવવાનું નહીં, સાવું જીરું છે. તો કેવું છે આપણું જીરું? અને આપણે વહેલા આજે આવી ગયા છીએ, કેમ કે આપણે જીસીબી આવી ગઈ છે અત્યારે અને આપણે લગાવવાની છે ફરતી ચારે તરફ થાંભલાવાળી બાઉન્ડ્રી જારી મારવાની છે. એટલે વહેલું જ જીસીબી આવી ગયું એટલે હું પણ ખેતરે વહેલો જ આવી ગયો. ઘરનું કામ આજે વહેલું પતી ગયું અને આપણે આવી ગયા ખેતરે. ખેતરનું કંઈક કામ ચાલુ કરી દીધું જીસીબીનું. આપણે હવે ચા લેવા જવાની, પછી કાઢી કરીને ચા લઈ આવી. અને આપણું કંઈક જીરું આવું છે તો કોમેન્ટ કરજો કેવું જીરું છે. જીસીબીનું કામે લગાડી દીધું છે, જીસીબી ચાલુ થઈ ગઈ છે અને આટલી આ વાડ જે થાંભલા લાગી ગયા છે, આ તરફ લાગી ગયા અને આ તરફ લાગી ગયા અને આજે આ વાડ ફેંદવાની એટલે હવે આ વાડ થઈ રહી એટલે પછી અહીંયા થાંભલા મજૂર આવશે એટલે અહીંયા લાગશે કામે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આપણે આજ તો ઘણું બધું કામ છે, ખેતરનું કામ છે અને મેળે પણ જવાનું છે જો. તો એવું બધું કામ છે અને આજે વહેલા કરી દીધો ચાલુ. તો કન્ટિન્યુ રહેજો વ્લોગની અંદર. તો વાડનું કામ પતી ગયું ને હવે તો થાંભલાવાળા ભાઈ આવી ગયા છે. તો હવે જીસીબીનું થોડુંક લેવલિંગ કામ થાય અને બાકી પછી હવે આપણે ચા પાણી પી લીધા છે ને હજુ બીજી વખતનો ચા લેવા જવાનું છે. તો જો બાઈક ને બધું આવી ગયું ને હવે આપણું ખેતર આવી રીતનું દેખાય કંઈ ગયું. જો જીસીબીનું કામ પૂરું થઈ ગયું ને બીજી વખતનો ચા પણ બને, અહીંયા કલર બને છે ને ચા પણ બની ગયો. તો ચા પાણી પી અને ટ્રેક્ટર આપણા લગાડવાના ટ્રેક્ટર હવે થાંભલાના ખાડા કરવાના. જીસીબીનું કામ પતી ગયું. જો ચા પીવે ટીમ. હવે એને ખાડાનું કામ ચાલુ કર્યું. જેસીબીનું કામ પતી ગયું અને હવે ખાડાનું કામ ચાલુ કર્યું. હેલો મિત્રો, તો આપણે છે ને ખેતરથી આવી જા કરે અને કરે આપણે છે ને જો મુંબઈવાળી ગાડી આવી છે. મારા નાના ભાઈની બધા આવેલા કરે, મહેમાન આવી ગયા આપણે કરે અને આપણે હજુ જમવા આવ્યા. જમીન પાસે ખેતરે જવાનું છે. તો જો આપણે હાનુની આવી જાય, હાનુ ને આરવીઓની બે આવી જાય, બે ભાઈ બોન આવી જાય અને કાયરવની તો એના મામાને ઘરે ગયેલા છે. અને કાલે આપણે આરવની કહાણી પણ કરવા જવાની છે એટલે કન્ટિન્યુ રહેજો વ્લોગની અંદર. આપણે પહેલું તો ખેતરનું કામ, કેમ કે વાડ કાઢ નાખીએ ને એટલે ખેતરે જવું પડશે. હજુ તો જમી લીધું છે ને હવે આપણે ખેતરે જવાનું. તો આવી ગયા મહેમાન. ક્યાં હે વાળા જાઉં બચ્યું? સારું ભાઈ, આમ જો क्या है? हाँ क्या बोलो?
हम दोनों का मस्ती हो रहा है. क्या हो रहा है? मस्ती हो रहा है हम दोनों का. क्या है? चलो हम है ने आ गए हैं मस्ती करने के लिए. और कौन कौन है? कौन कौन है? तुम्हारा नाम क्या है? अन्विता. अनि इसका नाम आरव. आरव और अनु और मैं 3 लोग हम आ गए हैं खाटला लेके. सामने वाला जो हमारा मकान है ने उसके अंदर जो ढारिया है उसको हम बोलते हैं ढारिया. क्या बोलते हैं? ढारिया. हाँ, तो हमारा मस्ती टाइम हो रहा है. हाँ, सीढ़ी भी बनी है उधर. अब तो अनु को ढाबा ऊपर चढ़ने की सीढ़ी भी बन गई है. और है ने इसको खेलने के लिए हम लेके आए इधर. बहुत सारा ठंड है ने इसीलिए हम सामने ढारिया है ने उसके अंदर आ गए. गर्मी है इधर. इधर बहुत ज़्यादा पवन नहीं आता है. आर्य मुझे भी. आर्य के संग और इसका टोपी साला आँख में आ जाता है. और इसको हम लेके आए हैं. आज हम लोग को है ना हिंदी में ही बात करेंगे क्योंकि आप लोग हमारा अनु है ना हिंदी सीख के आई है पूरा. मुंबई से आज ही आई है. और हम लोग रात को नहीं आई. आज सुबह आई. सुबह, रात को नहीं आई है. और उधर मेरी मम्मा है. और ये क्या कर रहा है छोटू? इसको थोड़ा सा मस्ती करना है. इसको गुदगुदी करना है. क्या करना है? गुदगुदी. गुदगुदी. हाँ, देखना हो. बोलो आरव. आरव क्या है? उसका वीडियो बन रहा है वो देख रहा. હેલો મિત્રો, તો હવે આપણે છે ને સાંજનું ટાણું થઈ ગયું અને કામ પણ પૂરું થયું. તો આપણાનું કામ પતી ગયું અને જારી લગાવવાની બાકી છે. તો આપણે જો હવે અમે લબાસા કરીએ છીએ ગોળ. આ બધાય થાંભલાનું કલર કામ ને થાંભલાની લાઈન ને બધું લાગી ગયું અને જારી લગાડવાની બાકી. એવી કામ હવે કાલે કરશું. હજી તો માણસો આ બાજુથી આવે છે અને આ બધું લેશે. તો હવે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. આપણે જવાનું એક કરે અને કાલનો વિડીયો આવશે અલગથી. તો હેલો મિત્રો, તો આપણે આવી ગયા ઘરે અને આજનો વ્લોગ હવે કરીએ અહીંયા જ એન્ડ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો કમેન્ટ કરી દેજો. જે ચેનલમાં નવા હોય શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. લાઈક કરજો, કોમેન્ટ કરજો. મિત્રો કમેન્ટ કરશો ને એટલે મજા આવશે. બ્લોગ બનાવવાની મને બહુ મજા આવે. અને બીજું કાંઈ ના લખવાનું તો કાંઈ નહીં, ખાલી તમારા કુળદેવીનું નામ લખી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ, ગમે તે એવી કોમેન્ટ કરશો ને તમે એના બહાને છે ને તમારા માતાજીનું નામે પણ લખાઈ જશે ને કોણ ક્યાંથી જુએ એ મને ખબર પડી જાય કે આ મિત્રએ કોમેન્ટ કરીને આ મિત્રના માતાજીનું નામ ચામુંડમાં કે વગેરે વગેરે એમ. તો કન્ટિન્યુ વ્લોગમાં સપોર્ટ કરતા રહેજો. મને બહુ લોકો સપોર્ટ કરે. હમણાં વ્લોગ મારા નહોતા આવતા પણ મને બહુ એવું ખેતરના કામમાં ટાઈમ ના મળતો ને એટલે હું વ્લોગ ન બનાવતો. પણ આપણે વ્લોગનું કામ તો મૂકવાનું નથી. એમાં હે ને આપણે કન્ટિન્યુ રાખવાનું જ છે. પણ તમે મને બહુ સપોર્ટ કરો ને. આ જેવો લોકો મને બહુ સપોર્ટ કરે છે. ઘણા બધા લોકો મને મળે, જ્યાં હરેક જગ્યાએ મળે કે ભાઈ કે તમે થોડોક હિન્દીમાં વ્લોગ બનાવો. તો આજે છે ને મેં થોડો અમારી અનુ સાથે છે ને હિન્દીમાં વ્લોગ બનાવવાનું કામ કર્યું હતું. તો હિન્દી મને બહુ આવડતું નહીં પણ થોડે કન્ટિન્યુ હિન્દીમાં ક્યારેક વ્લોગ આવી જશે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ને આવો સપોર્ટ કરજો મને. જેવો તમે વ્લોગની અંદર સપોર્ટ પહેલાં છે બધાએ જે કર્યો ને એવી રીત કરતા રહેજો અને કન્ટિન્યુ રહેજો વ્લોગની અંદર. તો આટલેથી આપણે આ વ્લોગની એન્ડ કરીએ કેમ કે હવે અનુની બધા
છે નહીં, એ એમના મહેમાન ઘરે ગયા છે. અને કાલે વળી પાછા આવશે સવારે, એટલે કાલે આપણે ફરીથી વ્લોગની શરૂઆત કરશું. તો એક નવા વ્લોગમાં તમારી માટે મસ્ત મજાનો નવો વ્લોગ લઈને આવીશ. તો કન્ટિન્યુ વ્લોગની અંદર રહેજો અને આપણને આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો જય હિન્દ, જય માતાજી, જય દ્વારકાધીશ.